નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ તત્વો થઈ જજો સાવધાન। રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવા મળી રહે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતે આચરતા તત્વોને ચેતવણી આપી છે કે ખેડૂતોના હિત અને સૂત્રોના ગેરકાયદેસર પ્રતિબંધ કે ઓછી ગુણવત્તાવાળા કૃષિ સામગ્રી વેચનાર કે સંગ્રહખોરીને કરનારના તત્વોને રાજ્ય સરકારે સાંગી નહીં લે। મંત્રીએ આવા ગેરકાનૂની કામ કરતા તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે। તો મંત્રીએ કહ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળે તે માટે સરકાર કટિબદ્ધ છે। આવશ્યકતા ચીજ વસ્તુ અધિનિયમ 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમો અમલમાં છે। આ કાયદા હેઠળ જો કોઈ પણ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિયમિતતા આચરતા પ્રકાશે તો ગુનાની ગંભીરતા જોઈને માત્ર લાયસન્સ રદ નહીં થાય પણ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। મંત્રીએ જણાવ્યું હતું કે આવી ગુનાહિત પ્રવૃત્તિની સાથે સંકળાયેલા તત્વો અને ઇસમો સામે ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એનર્જી કોમ્યુનિટી એક્ટ 1980 હેઠળ જેલની સજા અને દંડ થાય તેવા કડક આદેશો આપી દેવાયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।